નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. બોડેલીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકાના ચીફ ઓફિસરની સંયુક્ત ટીમ દ્વારા ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પર ઢોકળિયા 3 રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીના માર્જિનમાં આવતા અવરોધરૂપ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી રસ્તામાં નડતરરૂપ ઓટલા, શેડ, વીજળીના થાંભલાઓ દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. લગભગ 3 દિવસ ચાલનાર આ દબાણ દૂર કરવાની કામગીરીને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ જોવા મળી છે. ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આજરોજ તારીખ 23 માર્ચ 2024ના રોજ બોડેલીનગર ખાતે ડભોઈ બોડેલી રોડ સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર LC 65 નંબરના ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનનાર છે, જેના કારણે એ રસ્તા પર આવતા જેટલા પણ દબાણો જેને અગાઉ નોટિસ આપેલી છે તે દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનામાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી બધા હાજર રહીને આ દબાણ હટાવવાની કામગીરીમાં સાથ સહકાર આપે છે, જેની કામગીરી અત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી અને ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. કે એલર્ટ નાયબ કાર્યપાલક ઇજનેર, બોડેલી માર્ગ મકાન પેટા વિભાગ.